આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર પાકિસ્તાનની આબરૂના ધજાગરા. પાકિસ્તાને શ્રીલંકા મોકલેલી રાહત સામગ્રી ખરાબ નીકળી. એક્સપાયરી ડેટની રાહત સામગ્રી મોકલતા જ વૈશ્વિક સ્તરે ફજેતી. સુરતની સદવિચાર હોસ્પિટલમાં મહિલાના મોત બાદ બબાલ. જુડવા બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત. પરિવારે તબીબ પર લગાવ્યો બેદરકારીનો આરોપ. મૃતદેહ સ્વીકારવાથી ઇનકાર. એસઆર મુદ્દે સંસદમાં ગતિરોધ ટાળવા માટે થોડી વારમાં યોજાશે બેઠક. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બોલાવી મહત્વની બેઠક. તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને બેઠકમાં બોલાવાયા. ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ગરમાયેલા રાજકારણની રાહુલ ગાંધીએ લીધી નોંધ. ગુજરાત સરકાર પર કર્યા શાબ્દિક વાર. કહ્યું, ગુજરાતના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ ગુનાખોરીમાં ધકેલાઈ રહ્યું છે. ગુનેગારોને કોણ આપે છે સંરક્ષણ? સુરતમાં નકલી ખાદ્ય સામગ્રીનો કાળો કારોબાર. અમૃતધારા અને જનતા ડેરીમાંથી પકડાયું શંકાસ્પદ માખણ. ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે 143 કિલો માખણનો જથ્થો જપ્ત કરી તપાસ માટે મોકલ્યો.